જો મિત્ર તમે સીન જોઈ શકો સવારના પોરમાં જો હેપી હોલી ભૂત બધાય ભૂત પપ્પા નો સીન જોવો હા ભૈયા અમે જો હોળી રમીમાં હોળી રમીને કલર કાઢવા આવ્યા છીએ. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો આજે ધૂળેટી છે, તો સૌથી પહેલા તો તમને બધાને હેપી હોલી. કા સાક્ષુ કે તો હેપી હોલી. તો સાક્ષુ બેન જો ઉઠીને બ્રશ કરીને જો હજી નાસ્તો નથી કર્યો. જો અમે હજી નાસ્તો લઈને બેઠા હી. પૌવા બટેકા છે જો. એમ ન કરવાનું, એમાં જો આમ જો પાણી કલર નાખવાનું હોય ને પાણી ભરવાનું હોય, એવી રીતે હોય નાના નાના ફુગા. જો આ સાક્ષુ હમણાં થોડાક દિવસ પહેલા લેવરાવી હતી ને ઓલી પિચકારી કાલે લેવરાવી હતી. હા હમણાં જો માહીન ને પંક્તિ ને એના ઘરે જાજે ત્યાં રહીને જો. તો જો આજે આપણે ઉઠા જ છીએ. 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. હમણાં ઉઠા અમે નાસ્તો બનાવ્યો. હા એ રહ્યા અહીં ક્યાંય નથી ગયા હમણાં. તો ઉઠીને નાસ્તો બનાવ્યો. જો સાક્ષુ ને રોહિલ હજી ઉઠા છે. તો સાક્ષુ ફ્રેશ થઈ ગઈ છે. હા તો જો સાક્ષુ અહીંયા ફ્રેશ થઈ ગઈ હે. જો એના પપ્પા બ્રશ કરે હે, મમ્મી જો બેઠા હે. અને આપણે ઘરનું બધું જ કામ પડ્યું છે. કપડા, વાસણ, કચરા, પોતા, આડાવડું બધું એમની પડ્યું જ છે. નાસ્તો કરી લે પછી વર્ગી જાય કામ કરવા. અને સાક્ષુ બેન ભાઈ જાય હમણાં હોળી રમવા. કામ જાવું ને? ક્યાં જાવું હે? પંક્તિ ભેગું. આ તો પેલા નાસ્તો કરી લેજો. આપણે મસ્ત પૌવા બટેકા બનાવ્યા છે, ચા છે. નાસ્તો કરી લે પછી હું જવા દઈશ. જો મિત્ર તમે સીન જોઈ શકો સવારના પોરમાં જો વિડીયો ચાલુ છે. ભૂત પગલા થઈ ગયા છે બધા. આજે બધા ભૂત જેવા થઈ ગયા છે. અમારી બુગી જો એ ભૂત થઈ ગઈ જો. હાય પિયુષભાઈ. હા અમે ટેન ખટારા માલિક છે. હેપી હોલી હેપી હોલી હેપી હોલી. હેપી હોળી બધાય ને. હેપી હોળી હેપી હોળી. હેપી હોળી થાય ને. હા એમ કરો ને, એમ કરો ને. કોરે કોરો હે બિચારો. હા હા ઈ કોરો કોરે જ હતો. હા કલર બદલાવો કા લીલાથી લાલ આવ્યો. આ નીડો ભાઈ છે, ઈ બંદૂક લઈને બેસી ગયા છે જો. લીધો ને અભય ભાઈ છે આપડા. અભય મિત્ર જો ઓલા બધા તો આમ વયા ગયા છે. અને જો બાકીના બધા છે ને જો નાવાનું ચાલુ કર્યું છે ડંકીએ. ગોલુ બંદૂક લઈને આવી ગઈ છે. બેન એ ગોલુ તારી બંદૂક તો તૂટી ગઈ. તારી બંદૂક તો તૂટી ગઈ. જો આખા રોડમાં કલર કરી નાખ્યો છે. બેન ને જો નવડાવી દીધી. હા કુલ વાળ જો તમે માળા જેવા થઈ ગયા કા પક્ષી ના માળા જેવા. ભૂત બધાય ભૂત પપ્પા નો સીન જોવો. આપણે ભાઈ આ જો બોલી ગયો. ઓલા બે ની સર્વિસ કરવાની છે પણ એમાંથી એક ને જ થાય. એમાંથી એક ની જ કરવાની છે. બેન જો પાછી કલર વાળી થઈ ગઈ છે. દાદા તો હે આ કોણ છે? હવે દાદા ને વળતી નથી.
મારી ગાડી ચાવી ગયેલા તું આમ વયો જાય ભાઈ આ કોણ છે છોટી वहाँ तू रे दादा पाड़े નીરવ નહીં ઈ નહીં अंदर वही जा આ બાજુ જોતા કરી હાલો જો માતાજી આવી ગયા છે હા વયા યાર વયા मारो એ ઓ કેદા ચાલો થઈ ગયું ले जाओ અમને તાર મમ્મી જા તાર મમ્મી જા એ તાર મમ્મી જા बाकी એ ઊંધા રીતે દઈ નહીં ઊંધા રીતે તો ગુલાબી કરી દઈ કો એની પાસે કલર જ બતાલા पूजा के पूजा હાલો હાલો બાત કરી બનાય પછી હાજી બોલ કાઈ જોગે કોણ તા तू खींचा नहीं मैं कलर મારો હાલ તો જો મરદો શું કરે બતાવે ઓલા બધા જો ફોલોવર્સ ને સબસ્ક્રાઇબર કે હેકા કોણ છે હાલો હવે ડંકીએ જવાનું છે બસ ओए उठे मैं आए फुकारे वाले હાલો રેડે રેડે મારી આંખમાં જવું તો હવે ભાર્યા હલે પ્રેમથી નીચે આવતા રહ્યો હાલો ઉપર ચડી નથી રહેવાનું હાલો 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 आया भाई आवे नीचे ऊपर है नीचे आवे नीचे आवे નીચે વહી આવો પગ પગ લહેરી જાય આ બાત વાહ ભાઈ વાહ હોલી હે ગોલો જો બીજાના ઘરે પોકી ગયા હે ડેલી બનશે જો બધા આવી ગયા છે માણસો હા અમે વયા જઈએ જો બધા ડેલી ખોલે છે. અહીંયા જો દેર ભોજાય નાઈ નીકળ્યા તા મારો ચડી ગયો છે જો મને તો દે હું લગાવ્યું સારું હાલો જો બીજાના ઘરે જાય છે ઘરનું બધું કામ મૂકીને ખાલી આપણે કપડાને જ હાબુ દીધો તો પાછા આવી ગયા તો આપણે ભરવા હાલો તો જો આપણે આવી ગયા ડંકી જોઈ શકો છો આમ જો બધા નવા આવ્યા મારા લુગડા જો એક બાજુ પડ્યા જો શખ્સ નાઈ લીધું છે અને અમારા વેલ જો હજી રોહિલ તો અમે બતા આવો છે આપણો વેણ જો જો અમારે જો અહીંયા જ નાવાનું છે એટલે અહીંયા આપણે એમ કે કલર બધો કાઢી નાખવાનો હોળી રમીને કલર કાઢવા આવ્યા છીએ બહુ મજા આવી ગઈ ડંકે ફોન લઈએ
ફોન જો લો તો ગોલું ભીની થઈ નહીં વા આ બધા જો કલર કાઢવા એવા છે ને હવે રંગો શું કેવાય હોળી રમી રમીને કા ગોલું આમ મલચા દીકા ભીની થાય સારું તો આપણે નાઈ લઈએ અને જો આપણે થોડા ઘણા કપડા ધોવાના છે તો ધોઈ નાખીએ ને પછી જઈએ ઘરે. હવે જમવા બેસી ગયા છીએ. બહુ જ ભૂખ લાગી છે જો કપડા હજી એમને પડ્યા ભૂખ ગયા નથી. અને બેને જો નાઈ લીધું છે ને હવે જો એને જમવાનું છે તો જમતી નથી. શું કરવું? ચણાની દાળ છે, ભાત છે. હા મમ્મી માં પાપડ છે કે હે? હાલો તો જો આપણે અત્યારે છે કે આપણે ફ્રી થયા હી. જો બપોરે જમીને આપણે એને થોડીક વાર ઊંઘ કરી લીધી એટલે હું તો નહીં, હું ખાલી એમને એમ પૂતી તે આખું બંધ કરી. તો પછી મહેમાન આવ્યા હતા આપણી ઘરે, ઓલા ગોપી માતાજી જે આપણી યારે હોળી રમતા હતા ને એ જ હતા. તો એ આવ્યા તો એની યારે થોડીક વાર બેઠા. તો આપણે કચરા પોતા તો બાકી જ હતા કારણ કે બપોરે હે ને પપ્પા ને મમ્મી ને બધા સુઈ ગયા હતા ને તો કચરા પોતા એટલે મેં કર્યા નથી. તો અત્યારે છે જો મેં કચરા પોતા કર્યા, મહેમાન ને બધા હતા તો ગોપી માસી ગયા, પછી મારા નણંદ ને મારા જેઠાણી ને બધા આવ્યા તો થોડીક વાર એની હારે બેઠા. તો મેં જો અત્યારે છે કચરા પોતા ને એવું કર્યું છે. 6:30 પોણા 7 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે છે જો અત્યારે આપણે માથામાં ગુંજ કાઢી અને ફ્રી થયા. હાલો કયો શું બનાવું? તો એ જ બનાવી નાખી. હા જોઈએ શાક રોટલી પડ્યું હોય તો બહાર જમવા જવાના તો આખરે છૂટી અહીંયા બનાવી નાખ. પણ પછી હે ને અમારે એવું હોય કે પછી એવું બને ને તો અમારે શાક રોટલી જ હોય. જો બપોરનું હશે ને તો આપણે સેન્ડવીચ બનાવશું અને જો નહીં હોય ને તો પછી સાદું કંઈક બનાવશું. પછી અમારે એ લપ હોય કે અમે કંઈક એવું બનાવીએ તો શાક રોટલી જોઈએ, ભજીયા ભેગી શાક રોટલી ખીચડી બધું જોઈએ કા. હા એટલે અમારે હે ને અમે તો ખાઈ લે, અમારે જોગીભાઈ ને જોઈએ શાક રોટલી તો એને ફોન કરીને પૂછી લેજો, એ ખાઈ લે ને તો એવું જ કઈક કરી નાખે કા. અને આ જો તમને અમારી એક વાત કહેવાની છે કે તમે લોકો હે ને અમે ઇન્સ્ટાગ્રામમાં હે ને નંબર નાખ્યા છે, મોબાઈલ નંબર છે એટલે એ મારા હસબન્ડ ના નંબર છે અને હે ને એમાંથી પર્સનલી એના કામ માટે ફોન આવે છે. તો મહેરબાની કરીને હે ને એવી રીતે અમને હે ને તમે કોઈ હે ને ફોન કરતા નહીં. એડ કે કોઈ પ્રમોશન કે ગમે કઈક વિડીયો કોઈ બનાવવો હોય તો જ અમને ફોન કરજો પ્લીઝ. મહેરબાની કરીને પર્સનલ કોઈ કામ માટે ફોન કરજો. જોકે મારા નંબર તો નથી પણ મારા હસબન્ડ ના છે, પણ એ સારું ન લાગે. તમારે જે કઈ કામ હોય ને ઓલું એડ ને લગતું, પ્રમોશન ને લગતું તો જ અમને ફોન કરવાનો. એડ ને લગતું હોય કે પછી કઈ પણ વાત કહેવાની હોય તો અમે અમારા થ્રુ કોઈ વાત કહેવાની હોય, સારી વાત હોય તો અમે કરી દઈએ. વિડીયો બનાવવાનો હોય તો એવું તો અમે પણ વિડીયો એમાં ઇન્સ્ટાગ્રામ ના મારા અકાઉન્ટમાં લખેલું જ છે કે બિઝનેસ ઇન્ક્વાયરી માટે. કોઈ એવું નથી લખેલું તમે પર્સનલ કામ હોય તો ફોન કરજો, બરોબર ને? હા એટલે મહેરબાની કરીને એ રેવા દો. હાલો તો જો આપણે ફાઇનલી નક્કી થઈ ગયું છે કે સેન્ડવીચ જ બનાવવાની છે. તો જો આપણે મસ્ત બટેટા બાફી લીધા છે ને વઘાર મૂકી દીધો છે. જો ટમેટા ને ડુંગળી ને મરચું ને વટાણા જો. હા જો ઈ કે બટેકા બફાઈ ગયા છે, મેં કીધું નહીં બફાણા હોય તો મેં ઉતારી લીધા. તો જેવો તેવા કાચા છે પણ એ ઓલું બહુ નથી વાંધો, ઓલા સ્મેશર ને મદદથી સ્મેશ કરજો હાર દઈને એટલે થઈ જાય. એટલે હાલો તો જો આપણી સેન્ડવીચ બને હે, જો મૂકીએ બે. આ જો આપણે મસાલો બધો ભરીને તૈયાર રાખી હે, એ બને હે. જો અહીંયા ગરમ ગરમ જમે હે. જો બપોરના ચણા દાળ ને ભાત ને છે, એકાદી 2 રોટલી હશે, સેન્ડવીચ ને એવું ચટણી ને એવું બધું છે. હાલો બેજો, હાલી શકશું હાલ. એ તો હું એક બબે ઉતારતી જઈશ ને ખાતા જાઉં. ગરમ હોય તો જ મજા આવે, ઠરી જાય તો ન મજા આવે. તો જો આપણે આમાં 2 મૂકી હે ને રોલ ને એવું જમે હે તો અહીંયા ઉતરતી જાય છે. તો આપણે જો મસ્ત ગરમ ગરમ હોય ને તો જ જમવાની મજા આવે, ઠરી જાય એટલે પછી ન મજા આવે. તો હાલો આપણે જો બેસી જાઉં, એક બબે શેકતા જાઉં અને જમતા જાઉં એવું બધું. હાલો તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું, ફ્રી થઈ ગયા અને બારે થોડીક વાર આપણે બેસી આવ્યા. કા રોહિલી પણ મારી સાથે આવ્યા હતા. એટલે પેલા દુકાને ગયા હતા, હું અહીંથી જમીન ફ્રી થઈને બારે ગઈ હતી. તો જો બારેથી આપણે અત્યારે આવ્યા જ છે. અત્યારે કેટલા વાગ્યા રોહિલ? 11:30 પોણા 12 એવું થઈ ગયું. કઈ પોણા 12 થયા હે. જો પોણા 12 જેવું ટાઈમ થયો હે કા. એટલા થકી ગયા પણ બધા બારે લેડીઝ બેઠા હતા ને તો પછી મને મન થયું મેં હાલને થોડીક વાર જાય તો આપણે
થોડા ઘણી કઈક વાત કરીએ તો બધા યાર બેસી ગયા. અને આજે જો મારું આ કાંડું દુખે એવું તો જો આપણે મારા જેઠાણી પાસે જઈને મેં જો કાંડું બાંધ્યું હોય ને તો અત્યારે મને થોડોક ફેર છે. અહીંથી ત્યાં અહીંયા લગી એવો હાથ દુખતો તો મારો, તો હું દાંત કાઢતી મેં કીધું તમને બધાને ડંકી નવરાવી મારો હાથ દુખે એવું લાગે છે. પાછું મને હે ને ડાબા હાથની ટેવ વધારે, ના તો જમણો છે આમ, પણ ડંકીએ જે આમ જેવી રીતે બેઠા હતા ને ત્યાં આવી રીતે આમ ડબલું આમ ઉપાડી નાખીને અને પછી જયારે રોહિલ નો વારો આવ્યો ત્યારે મારો ડંકી સીસવાનો વારો આવ્યો. એટલે હવે કેમ હાથ દુખે કઈ ખબર નથી, પણ આજે તો અમે બહુ મજા કરી. કેમ રોહિલ? મજા આવી? બહુ મજા કરી. હા, મને બહુ મજા આવી. પણ આમ ભરી મૂકાતા હાવ કેટલું. આ તો ઘરે એમ કે પાણીની થોડીક પ્રોબ્લેમ છે એટલે આપણે ત્યાં જવું જ પડે. એટલે મેં તો જો કે માથું ધોયું બધું કલર આમ કપડામાં એટલો હતો ને તો ન્યા કાઢીને પછી ઘરે આવીને નાયું હતું, એવું બધું હતું. પણ બહુ મજા આવી. ભલે થોડુંક નાવું પડ્યું નોલું થયું. કારું તમે લોકોએ કેવી રીતે હોળી મનાવી અમને કમેન્ટમાં જણાવજો. કારું કેવી તમારી હોળી ગઈ? તો સારું, હાલો આજના વ્લોગને પણ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.